અને હવે સમાચારમાં વાત કરી રાજ્યના વરસાદની તો અમરેલીમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી ગાગડીયો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા। છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવનો અદ્ભુત આકાશી નજારો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। અમરેલીના લાઠી લીલિયામાં ગાગડીયો નદીના 54 કિલોમીટરના લંબાઈના પટને ઊંડો કરવાનું કામ થયું, જેના કારણે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થયો। ભેસાણ અને બોરિયા ગામના બંને ચેકડેમો છલોછલ ભરાયા છે। સરકાર આમાં પોઝિટિવ છે। આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડેલ કામ લાગશે। સૌરાષ્ટ્રમાં તો આ મોડેલ તમે લાગુ કરશો, આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આખા ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કેમ છે। આ લાઈ આપણે જોઈ શકીએ છીએ। હજી આ ડેમને 1 મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે। આટલા બધા એવો પાણીનો જે ફેલાવો થઈ ગયો છે, એટલે 2 ફૂટથી વધારે કોઈ પાણી આવે નહીં। તો સાવરકુંડલાના ધારાસભ્યએ પણ વધામણા કર્યા હતા અને આપને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે બંને ચેકડેમ અને તળાવો છલોછલ છલકાયા છે। રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડીયો નદીના 54 કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે। લીલિયા તાલુકાના ભેસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ 6 કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે। આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે। જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો, ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે।